આમ જો તો એમ શું ઊંઘ ગલન કોઈને બેઠા હું તો મોટું રાખીને પણ આજી તો મારી બા જીવે છે જરા કાયણા રાખો ને પણ આ તારી ઘરવાળી તારે હદ કરે જો આ જઈ હોય તે ઝઘડા આ ઘરની શાંતિ હરામ કરી નાખી દે તું જરા એને કંટ્રોલમાં રાખતો જા જરા એનો રિમોટ મારી પાસે નથી ને તમારા હિસાબે ફતફદી આવેલી છે મારે શું કામ ભાઈ તમે શું કહેતા કે વહુને કાંઈ કહેતો નહીં પેલાથી જ મેં હાથ ઉપર લીધો તો પાયત્રી થઈ ગઈ હોત આ તો તમારા બધાય નડે છે કરો મને ભાઈ તું મારી વાતનું ક્યાં તું અરેનો અરથ કાઢીને બેઠો છો આદિ લગન તમે જ કીધું કાંઈ કહેવાનું નહીં વહુને એકને એક છે ઉપાધિ ન કરતો એની રીતે શું સુધરી ગઈ ગાયત્રી મોઢે સડી ગઈ તમને ને મને બેને જવાબ દે હે તારામાં ટપ્પણિયા નથી હવે કાંઈ વાત મારામાં ટપ્પણિયા નથી તો તમારામાં ટપ્પણિયા અત્યારે સુધારી લ્યો ને ટપ્પણિયા કેવી અંદર કરે છે હું ખેલો ભરતી હોય ને તમારે જરાક સભ્યતા રાખે કાંઈક તમારા હિસાબે ઉપાડો થાય છે તુકાર બોલ્યા રાખો હો અરે મારે હિસાબે આ તમારા લુગડા જોવો ક્યાં તમે ને ક્યાં હું હવે તમારે બધું સુધરી જવાય આવા કાંઈક લુગડા પહેરી ન રખાય બધે મોટી ફ્રોકમાં ફરું કે ગમે એમ કરું એ માં તારી ઘરવાળીને ક્યાં પેટમાં દુખાવ થાય છે વાટો બેય બાપ દીકરો મારી વાટો તારી વાકી ને એવું મારા નેમ થઈ તે ઘરમાં હાહુ ન હોય ને તો શાંતિ હોય તો હાહુ કરતા તો ઉપર ચડતા બેય તમે હો ત્યાં એનું હેઠું પાણી પી ગયા બાને હેઠું એટલે આને ફાવી જ ગયું કઈ બોલવાનું તો તમારા બે કરતા તો બા હારા હે મૂંગા મોઢે બેઠા રહી હે ભલે કાન ફોપડા પણ તમે બે તો મારી બાયુની જેમ ખણખો દાયદરી હે બાપ ત્યાં બધું દીકરા પાસે થઈ ગયો તમે નકર હું ક્યાંક એને મારીશ ને તારે મારીશ બાવડી બસ કરો ને શાંતિ રાખો ઘરાક ઘરમાં હવે મારે તમને આમ કરવાની જરૂર હે તમારે નહીં ખોટો દેખાડો કરો માં એટલે હું હે હું ઈ મારે નથી રહેવું હું જાઉં મારા ભાઈના ઘરે ત્યાં મહેરબાની કરી થૂકેલું ચાટવા ન આવતા હો પણ હવે અમારું તો તને ચાટતા એમાં તારા ભાઈનું નથી તું ચાટી જાઓ અને મારી બધી કયો ને ખબર હે. તમે બસ આમ કર્યા રાખું નકરું સલામ અને હવે હાથું કાઢાશ ને તો હાચું કાઢ જાવું આની પેલે હાચું કાઢ ગઈ દી પછી બે બાપ દીકરો આવ્યા હતા મારા હાહુનો કોઈ દી વાંક નતો હોતો કોઈનું ઘરે હોય એટલે હાહુનો વાંક ન હોય ને બાપ દીકરાના વાંક હોય આપણું એકનું ઘર જ એવું હે કે તમારા બેનો ઉપાડો વધારે છે હા બરો તમારું નામ આપણો આવ્યું વાક તો કોઈ દી જોવાનો જ નહીં હા અમારો રાત નહીં જોવાનો મારો વાંક હોય જ નહીં મારા તારો વાંક હોતો જ નથી મારા મા બાપ એવા સંસ્કાર મને આપ્યા જ નથી અરે અમને ખબર છે તારા મા બાપ આવા સંસ્કાર આપ્યા કે હાલતા ચલો કરી નીકળી જવાનું આ તો અમારો આ ઢીલો છે બાકી ખબર પડે ઘરની બહાર કેમ પગ મુકાય કાઈ નો પાછળી નો આવે કાઈ ઢીલા નથી ઢીલો હતો ને કરી નાખ્યો બે થઈને તમે મારો દબવો આ બાજુ આ દબવે ભરવું કેમનું તમારા બે પાસે બાકી કંટાળી ટેવ હે તમારે કોઈ કઈ કમાવા જવાની ઉપાધિ હે નહીં આ એમ બધાયથી પૈસા આવે બધાયથી ભાડા ઠેક ઠેકાણેથી આવે અને ખાટલે બેઠા બેઠા ગામની વાતો કરે કોઈ હાથમાં ન આવે તો છેલ્લે હું તો હું એટલે મારે તમારે એ લપ ન કરવી હું જાઉં છું મારા ભાઈના ઘરે અને મહેરબાની કરીને મને લેવા ન આવતા મારે કોઈ દી આવું આમ જો હાલી ન જાતી આગળ રિક્ષા ચડે રિક્ષા બેહી એ હું જાય કરી લઈશ તમે ઉપાધિ કરો માં હો? હા એવી કઈ તમારી જરૂર નથી જા. આ જાય જ આ ન આવતા આવશે જ નહીં કઈ કામ જ નથી તમારું અરે નહીં અમારે જરૂર નથી તારા જોઈ તો અહીંયા હાંજે હતર આવે હો અને હતર જાય તારા બોલી હે ભાઈ કઈ બોલતો ભાઈ નથી તું જવા દે ને પછી શું કરશી જવા જવામાં શાંતિ થાય થોડાક બીજું શું? દે મને ઈ વાતે બહુ મજા આવી ગઈ તમે કીધું ને તારા જેવી કાંઈ હતર અને હું એક નથી હચવાતી અને હજી હતરનો શોખ છે એલા મને એકને હાચવતા શીખો શરમ કરો શરમ કોઈની કદર ન કરી કોઈની 2 વર્ષથી આવી હું તોય પણ આમાં કદર શું કરે તા બાબુજી પેલા ઘરમાં રવાડામાં બહાર ગટર કાઢવી એ ખારે કરવી અહીંયા લબાસો પડ્યો રે જાઓ રજા લ્યો એ આ બધું તારે કારણે થાય છે તારે કારણે મારા કારણે નથી તમારા કારણે થયું બધું આ હું હા જ્યાં હોય ત્યાં બાપા તમારે કારણે તમારે તારે કઈ કરવાનું કે નહીં તમે ગમે તે એને હમ બોલ્યા રાખો તમારો અધિકાર છે બોલવાનો હું કામ ન બોલો ભાઈ હે હું તારો બાપ છું એટલે બાપ છો એટલે એટલે મારે સાચી વાત ન કરી ઘરમાં તમે મારા બાને કહેતા હોય તો બધું આ એને પૂરું અહીં બોલે રાખો તારી બા એટલે મારી ઘરવાળી હા ને આપણું કઈ હાલે નહીં બળાતામાંથી ગામમાંથી કાઢું કાંઈ મારા ઘરમાં સમજ ને પણ તું કાંઈ યાદ મારા રાખે. ઘરમાં. કોઈ વાતે તો બિહારી દીપોસ હોય કારણ વિનાની જાઓ ને, જાઓ ને, જાઓ. વહી ગયું સૌથી મારું લબાસો કાલે પાછી આવશે એને ક્યાં મા બાપ છે એના મા ભાઈ બાપ કાલે કાઢશે ગાજથી આવશે કાલે એના મા બાપ નથી એનો ભાઈ તો છે ને હે આ તો હું ગાયકનું બધું બગાડ્યું આપણે ભાઈ સાહેબ બાપો કરીને શાંત પાડવાનો હોય. આ તો તમે ગાયકને મને સાવી ટાઈટ કરી અને મેં કીધું જવા દે મારી રિક્ષામાં બેસી જાજે વહી ગઈ હવે આપણે બે રાંધીને ખાઈ હો
જોયું ને તમે બધાએ મારો વર કેટલો મતલબી માણા હે. એને ખબર હે કે બસ સ્ટેન્ડ આઈથી કેટલું આગું હે, છતાં મને મૂકવા ન આવ્યો. પણ કાઈ વાંધો નહીં, હું કાઈ જેવી તેવી નથી. મારું નામ એ કિસુડી હે. હવે ઈ ઘરમાં જાય ની બીજી. હાય આ મગજ મારીનું કારખાનું ગયું. ઘરમાં કેવી પરમ શાંતિ છે. ભાઈ ભલે ને પરમ શાંતિ રહી, પણ તમે કાપા અથવા પહેરતા જાઓ એટલે પછી કોઈ નથી કહેતું કે મારો બાપ એવું નથી રાખતું. મારો ભાઈબંધ એવું લાગે છે. તને લાગે છે? શું? તને લાગે છે તારા બાપ જેવો? પણ મને લાગે છે મારે કે બાપ શું પરવા કરવાની? જ્યારે હોય ત્યારે મારે ડ્રેસની પાછળ પડ્યો, ટીપ-ટાપ પાછળ પડ્યો હતો. અને હું કહું તમને હવે શાંતિથી રહે ને માણસ છે, ઘરમાં શાંતિ થઈ જાય. આ બલા ગઈ છે શાંતિથી રહે, મોજ ખા, પ્રેમથી રહે યાર. બાપુજી મને એવું લાગે છે કે જો ઈ વર લઈને ગઈ છે ને હવે આવશે નહીં પાછી. તું બિલકુલ ચિંતા કરમાં, શાંતિથી ને પ્રેમથી રહે. જો 1 મહિનામાં જો ઠેકા ખાતી ન આવે ને તો તું મને કહેજે. અને 1 મહિનો મારે શાંતિ ને શાંતિ પરમ કાંઈ વાંધો નહીં. હવે 1 મહિનો વહી ગયો ને હા. અરે મારે તો બિનદાસ જલસા કરવા છે. અને હવે તો મને કોઈ કઈ કહેવાનું છે નહીં. એ મોજથી રખડું, દારૂ પીવું, સિગરેટ પીવું, ફાંકી ખાવું. તમે પીવો ને અરે તું તારે મોજ કર રાજા. હે હવે હું જાઉં છું મારી રીતે. ઈ વહી ગઈ, હું મારી રીતે જલસા કરું. એ ભગડી આ જો તો કોણ આવે છે? હવે આ તો મારા પાટલા હોવું છે. હે હા હવે સવારી ના પણ શું છે આ ટેક તો ઢગલી નહીં વાય હે ક્યાં મારી બેન? કા કિસુડી ક્યાં ગઈ? એને બોલાવો, મને બહુ મુંજારો થાય છે. આટલી હવા ઉજે છે તોય મુંજારો થાય છે. એ હવે ઈ ગઈ એની રીતે. કા? માર ભેગા આવો બસ સ્ટેન્ડ ને. તારા બસ સ્ટેન્ડે શું છે? એ ગઈ ઠેલો ભરીને અને તમે હું આવ્યા અહીંયા? મારે તુસારિયા ભેગું નથી રહેવું, એટલે હું આયા આવી મારી બેનના ઘરે. ઈ આમ કઈ તમે અહીંયા આવ્યા. અને મારી બેન કેમ વઈ ગઈ? તમારું કઈક ત્રાસ હોય ને તો જ મારી બેન ઘર મૂકીને જાય, નહીંતર જાય જ નહીં. શાંતિ રાખજો. કા? તમને કઈ ખબર હોય કોનો ત્રાસ છે? અમને ખબર છે. હા શાંતિ રાખજો કા બાપુજી. મારી બેન નહીંતર જાય જ નહીં. લે કયો ને તમે કઈ હવે આને શું કે? આ ખબર. અમથી આવી આયા. હું અહીંયા રીહામણે આવી છું. સાંભળો, હું અહીંયા રીહામણે આવી છું. મારે તુસારિયા ભેગું નથી રહેવું. પણ તમારી બેન ના નથી રહેવું. બે બેનું હરખી ન્યુ છો. એ કઈને કોઈનું ઘર બાંધીને રહેવું નથી. ઓલી અહીંથી આમ લબાસો લઈને ગઈ, તમે અહીંયા આવ્યા. આ કઈ અમે તમારા બાપની ગધેડી પકડી છે? તમારા બેનનો વાંક હોય ને તો જ મારી બેન ઘર છોડે, નહીંતર છોડે જ નહીં. હાલો અમારો વાંક છે ને ઘર મૂક્યું, પણ તમે અહીંયા શું કામ રીહામણે આવ્યા? ઈ મારા તુસારિયાનો વાંક હતો એટલે. તું સારી મને 2 દી પહેલા મળ્યો તો. ત્રાસી ગયો છે તમારી કચ કચ છે. આમાં દીકરોય ત્રાસી ગયો એનાથી. હા ઈ કે હાલો માસીન ઘીરે જ વઈ જાય આપણે. અહીંયા પણ શું બાપનો વિવાહ છે? હરી ફરીને માસીન ઘર દેખો, માસાનું જ ખાવું હે. મારા બેનનું ઘર છે હો. લે ભાઈ હવે તું જાણે તારી આ પાટલા હારું જાણે. તમે એવું કરો ને કે મને મારશે. એમ કહું છું તમારે તમારા ભાઈની ઘરે રીહામણે જવાય. તમારી બેન બસ સ્ટેન્ડે પહોંચતા હાલો મૂકી જાઓ બસ સ્ટેન્ડે. હાલો કા? એને તમે ગમે એમ કરીને મારી બેનને પાછી બોલાવો. જા ભાઈ જા. તું આને રવાના કર ભાઈ. એક તો ઘરમાં માન શાંતિ છે અને પાછી અશાંતિ ને બીજું રૂપ આવી ગયું. ત્યાં તમારા ભાઈના ઘરે રીહામણે જાવ ને અહીંયા માસા અહીંયા આવી ગયા. એય મારા છોકરાને કઈ કરવાનું નથી હો. અહીંયા અમે વધી પડી, હું ને મારો બાપ બે. મારી બેનને તો ગમે એમ કરો બોલાવો. પણ એને નથી રહેવું અમારા ઘરમાં, ફાવતું નથી. ફેશન વાળી છે, એના કરતા વધારે તમે ફેશન વાળા છો. આવું કોઈને પોહાય? તી પેલા નહોતી ખબર તો પછી હાજી બોલે. આવી નહોતી ખબર કે આટલી બધી રાતે હુવાટાની લિપસ્ટિક કરીને હુવો. આવી ખબર હોય અમને? તમને હેને હારા મારાની કદર જ નથી. કે અમને નથી કરી, તમને બે બેન કદર છે એટલે એકાબીજા ઘર બદલાવો. ઈ ન્યા ગઈ, તમે અહીંયા આવ્યા. હવે તમે અહીંથી ન્યા જાઓ, ઈ પાછા અહીંયા આવશે. ગમે એમ કરો, મારી બેનને અહીં બોલાવો. હું રીહામણે આવી છું ને મારે મારા બેનની ઘરે રોકાવું છે. હું તમારી બેનને ગોતી આવું, પછી બે બેનું માવતરની ઘરે વહી જાઓ ને. કા મારે મારા બેનની ઘરે જ રોકાવું છે. ઠેક બાપુજી, હું ઓલીને ગોતી આવું. તમે આની સેવા સાકરી કરજો. તું જાણ ને તારી ઘરવાળી જાણે ને તારી પણ તમે અહીંયા તો જો એમ કહું છું ને, પણ આમાં મમ્મી જા જલ્દી જા જાઓ ચલો. એ બટા આમનો રહેતું ઈ માસીને બોલાવા જાય છે. આવડિયા ગઈ ક્યાં છે? બસ આવી વહી ગઈ. આ કે દેખાતી નથી. બસ અડધો માથા બેહી જાવ. હું બેહી જાવ, તારા બેહી જાવ ને તમે. તારી માસી જેવો જ હો અપલ લખણી જાવ ને હવે તમે. પણ આપણા બાપ નથી મૂકીને કોક માર છે અકલ મઠા.
કે હસવાતા નથી. માસી એવી અને ભાણિયો એવો આમ આઈ લે. હાલો ને આપણે બેન વયા જાય. શું બેન હોય અને તારી માને હું માથાકૂટ છે બાપા રે. એ મારા બાપા ને મારી બાર બે બાર. તો અહીંયા શું કામ આવો અમાર ઘરે? તમારી ભાઈ આપણા માથાને ઘરે જાય. શું છે માસાન કરે? તારી માસી વઈ જાય કે છે નહીં? હવે ક્યાં ગઈ છે? જ્યાં ગયો ની હાલો હું જાઉં ઘરે. એ હવે શાંતિ રાખો બેટા ને પાણી પીવું થોડાક શાંત થાવ. શું પાણી બાણી પીએ? ઓલા તુષારિયાએ તો મારી જિંદગી બગાડી નાખી. હવે કેમ પાણી ગળે ઉતરે? આ મારા દીકરાની બાટલા આવો તો એન્ટિક પીસ લાગે છે. આ જેમ સમજે એમ વધારે હોતી જાય છે. ક્યાં મારી બેન ક્યાં? હવે ન્યા નહોતી બસ સ્ટેન્ડ. મારી બેન ક્યાં? મારી બેન ક્યાં? ને બસ સ્ટેન્ડે નથી? ના ઉભા રહ્યો, હું મારા ભાઈને ફોન કરીને પૂછી જોઉં. પૂછો. અને તમે હાલો હા એ ભાઈ, બોલે. એ કૃષ્ણાબેન આવી ઘીરે? ના એ તો આયા નથી. લે ઘીરે નથી પહોંચી? કઈ ટેન્શન લેવું નથી. એ ના ના, આ તો હું તો નમસ્તા કહું છું. ઈ કહેતી હતી મારા ભાઈને ઘરે જાવું છે એટલે કહું છું. ના એ તો આયા નથી આવ્યો. એ કાઈ વાંધો નહીં, હારું હાલ. એ હા મારી બેન ક્યાં ગઈ? હે? ક્યાં ગઈ મારી બેન? હું કે તારી ઉભા રહો. તારી માસી વાળે રખ. મારી બેન ક્યાં? મારી બેન ક્યાં? મારી બેનને જો કાઈ થયું અને જો કાઈ આડાઅવળું કર્યું ને, મારા જેવી કોઈ ભૂંડી બાઈ નથી હો. એટલે જ કે હસવાતું નથી બેમાં થતે. મારા બેનને હાજર કરો. બનેવી પ્રેમથી કહું છું હજી. 3 વાર કીધું પ્રેમથી કહું છું. નથી ન્યા તો ક્યાં ગોતવા જાવી? અરે ગમે ત્યાંથી હાજર કરો. એને કાઈ થયું ને એટલે મજા નહીં આવે. એ મજા લેવી નથી આપણે જરા. કે મારી બેડી જડે ને તો મને કહેજો. હું તો મારી રીતે ગોતી આવ્યો. મને કે હાથમાં નથી આવી. જો તમને કોઈને હાથમાં આવે તો મારા ઇન્સ્ટાગ્રામ માં મને મેસેજ કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ભાવેશ બગેડી ઓફિશિયલ. આ કોણ આવ્યું? લે કાહાડુ ભાઈ આઈ હેડ ધક્કો થયો. એ જીવતા આમ જો તાર બાપ આવ્યો અને તમે મને મનાવા નહોતા આવવાના ને. આવું જ પડે. ધીમી રે. હું તને કઈ લેવા નથી આવ્યો હો. આ જો, કોણ આવ્યું? લે આ તો મારી બેન કિસુડી આવી. કા એમને તું તો બહુ મોટી કરતો હતો ને. હું નહીં આવું. કા આવી ને પાછી? મોટી જ કરતી હતી ને, હજી મોટી જ કરી. સમજા? આવી? તમારા મોઢે નથી આવી. મારી બેનને લેવા આવી હું. લે આયા લેવા આવી. કાંઈ આવી હોય તો અહીંયા જવું પડે ને. બીજે ક્યાંય ગઈ હતી? જોઈને હાડો ભાઈ. કાકા હાડો ભાઈ એટલે હું ખબર છે શું? આ એક જ દુકાનેથી ભટકી ગયેલા બે સમદુખિયા એટલે હાડો ભાઈ. જરાક તો વિચાર કર. પણ હવે હા તારી બાયડી મારી કરે રીહામણ આવે, મારી બાયડી તારી કરે રીહામણ આવે. હવે એ જ કહું. હવે આમાં કરવું રિહાઈને પોતાના ભાઈના ઘરે તો જાતી જ નથી. પણ એમ નહીં, તમે રીહામણ આવી તો શું કામ કરો? તારી બેન મારી ઘરે આવે, તું આની ઘરે જા. તમારા ભાઈની ઘરે કાંઈ નથી જાતી. ઈ અમાર બે બેનું વચ્ચે વાત છે. ઈ તમને લોકોને નહીં સમજાય. પણ એ શું વાત છે બેટા? મને તો વાત કરો. તમે કોકરો કર્યો પછી કહે તમને. બાપુજી, તમને ખબર છે ને કે અમારે મા બાપ નથી. મારે એક જ ભાઈ છે અને ઈ મારો ભાઈ કેટલો દુખી છે ઈ તમને ખબર છે. એક તો એનું દુખ ઓછું નથી થતું, ઉપરથી અમે બે અહીંથી એની પાસે રીહામણે જાય એટલે એને દુખ વધી જાય. મારા ભાઈને તો બાપુજી એમ જ છે કે અમાર બે બેનુંને હાહરિયામાં બહુ સુખ છે અને અમે અમારા દુખની વાત અમારી બે વચ્ચે જ રાખી. અમે અમારા ભાઈને કહેવા જ નથી માંગતા. હાલ બેન હાલ, હવે આપણે ક્યાંક રોડે પડ્યા રહેવું, પણ આયા તો કોઈ દી નથી આવું. હાલ ઝીણકા. મને માફ કરી દે. હવે આજ પછી હું તને કોઈ દી હેરાન નહીં કરું. હું પણ કોઈ દી હેરાન નહીં કરું. મને માફ કરી દે બેટા. હવે આજ પછી જાવનું નામ નહીં લેતો. તો આ કઈડો થેલાનો ઘા અને હવે આજ પછી રીહામણે જઈને ઈ બીજી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરફે કિસુડીને તમે કોન્સેપ્ટ જોયો. ઈ રીતે બધાય રીહામણે જાતા હોય અને એના ઘરવાળા પછી એને મનાવતા હોય. એટલે રીહામણા ને મનામણાનો અમે કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.